વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 14 કન્ટિન્યુ કરીએ છીએ. એકચ્યુઅલી આજે આપણો એન્ટાયર સિલેબસ કમ્પ્લીટ થાય છે, તો આપણા સિલેબસનું આ છેલ્લું લેક્ચર છે. એનો મતલબ કે આપણા લેક્ચર પૂરા થઈ જાય છે એવું નથી, પણ સિલેબસનું આ છેલ્લું લેક્ચર છે. એ પછી આપણે MCQની શરૂઆત કરીશું. તો ઉદાહરણના દાખલા આપણે ઓલરેડી કરી દીધા છે. હવે સ્વાધ્યાયના દાખલાઓ છે. પહેલું છે, n પ્રકારના સિલિકોન માટે નીચેનામાંથી કયું સાચું છે? તો આપણે થિયરીમાં વાત કરી કે n પ્રકારના અર્ધવાહકો બનાવવા હોય તો જર્મેનિયમ અથવા સિલિકોન જે ટેટ્રાવેલેન્ટ તત્વો છે ચોથા સમૂહના, એમાં પાંચમા સમૂહની એટલે કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીને બનાવવામાં આવે છે. તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ એટલે એક ઇલેક્ટ્રોનનું એ સિલિકોન અથવા જર્મેનિયમને દાન કરે, એટલે એમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય અને માઇનોરિટી તરીકે હોલ્સ હોય. તો ઓપ્શન સી છે, એમાં હોલ્સ છે એ માઇનોરિટી વાહકો છે અને પેન્ટાવેલેન્ટ પરમાણુઓ છે એ ડોપન્ટ તરીકે વાપરેલા છે, એટલે કે અશુદ્ધિ પેન્ટાવેલેન્ટ તત્વની છે. ઓકે, નેક્સ્ટ. પી પ્રકારના સેમિકન્ડક્ટર માટે ઉપર આપેલ કયા વિધાન સત્ય છે? એટલે સેમ એ જ બધું છે. તો આપણને ખબર છે કે પી પ્રકારના અર્ધવાહક બનાવવા હોય તો જર્મેનિયમ અથવા સિલિકોન જે ટેટ્રાવેલેન્ટ તત્વ છે એની અંદર ત્રીજા સમૂહની અશુદ્ધિ એટલે કે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવી પડે. તો એક સંયોજકતા ખાલી રહે, એટલે જેટલા અશુદ્ધિ પરમાણુ ટ્રાયવેલેન્ટ હોય એટલા હોલ ખાલી બચે, એટલે અર્ધવાહકની અંદર હોલ છે એ વધી જાય, એટલે હોલ છે એ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોય અને મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એ માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોય. તો આમાં હોલ મેજોરિટી વાહકો છે અને ટ્રાયવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ તરીકે વાપરેલા છે, એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ એવા. અને આમાં પેન્ટાવેલેન્ટ હોય તો એ પેન્ટાવેલેન્ટ પરમાણુઓ એટલે પાંચમા સમૂહના તત્વો હોય, આર્સેનિક, એન્ટીમની, ફોસ્ફરસ એવા. ઓકે, નંબર 3 છે હવે. કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ દરેકને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. એ ત્રણે ટેટ્રાવેલેન્ટ એટલે 4 સંયોજકતાવાળા તત્વો છે ચોથા સમૂહના. તેમને અનુરૂપ ઇજી કાર્બન, ઇજી સિલિકોન અને ઇજી જર્મેનિયમ જેટલા બેન્ડ ગેપ ઉર્જાથી એ ગ્રુપ વડે છૂટા પાડતા વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ વડે દર્શાવવામાં આવે છે. તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? એટલે કોની બેન્ડ ગેપ સૌથી વધુ અને સૌથી ઓછી ને એવું. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, સિલિકોનનો 14 છે અને જર્મેનિયમનો 32 છે. તો સૌથી બાહ્યતમ કક્ષામાં રહેલા જે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસ વડે બધામાં આકર્ષાયેલા હોય, પણ કાર્બન છે એના જે ઇલેક્ટ્રોન્સ છે, જે વેલેન્સ ઇલેક્ટ્રોન, એ બીજી કક્ષામાં હોય, સિલિકોનના ત્રીજી કક્ષામાં અને જર્મેનિયમમાં ચોથી કક્ષામાં હોય. તો ન્યુક્લિયસનું એ વેલેન્સ ઇલેક્ટ્રોન પરનું જે આકર્ષણ છે એ સૌથી વધુ શામાં હોય? તો જેમાં સૌથી ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની નજીક હોય એમાં, એટલે કે કાર્બનમાં. પછી એનાથી ઓછું સિલિકોનમાં હોય ને એનાથી ઓછું જર્મેનિયમમાં હોય, કારણ કે એ સૌથી બાહ્યતમ કક્ષા છે એ ન્યુક્લિયસથી સૌથી દૂર છે. તો કાર્બનમાંથી એ જે વેલેન્સ ઇલેક્ટ્રોન 4 છે એમને મુક્ત કરવા સૌથી વધુ અઘરા છે. એટલા માટે તો કાર્બન વિદ્યુતનું અવાહક હતું ને, અને સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહકો તરીકે વર્તે છે. એટલે બેન્ડગેપ એનર્જી ઇજી છે એ કાર્બન માટે સૌથી વધુ હોય, પછી સિલિકોનની એના કરતાં ઓછી અને જર્મેનિયમમાં સૌથી ઓછી. ઓકે, એ જર્મેનિયમ માટે આપણે કહેવાય ને કે 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે, સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય
અને કાર્બન માટે એનથી વધારે હોય છે. નેક્સ્ટ, બાયસિંગ કર્યા વગરના, એટલે કોઈ બેટરી ના જોડેલી હોય એવા પીએન જંક્શનમાં હોલ પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં ડિફ્યુઝન પામે છે. કારણ કે, તો મિત્રો જેવું આપણે પીએન જંક્શનની રચના કરીએ એટલે પહેલાં એક પી પ્રકારનો અર્ધવાહક લેવાનો અને એનો એક છેડો છે એ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ વડે ડોપિંગ કરીને એને એન પ્રકારનો અર્ધવાહક બનાવી દેવાનો, એટલે એની અંદર પીએન જંક્શન રચાય. હવે એ જે જગ્યાએ બંને જોડાય ત્યાં મુક્ત ઇલેક્ટ્રોન છે એ એનથી પી તરફ જવા લાગે અને હોલ છે એ પીથી એન તરફ. કેમ એવું? તો પી વિસ્તાર છે, પી અર્ધવાહક, એમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ્સ હોય અને એન વિભાગ હોય જે એન અર્ધવાહક, એમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય. એટલે જ્યાં જેની સંખ્યા ઘનતા વધુ હોય ત્યાંથી ઓછા તરફ જાય. એટલે હોલ છે એ પીથી એન તરફ જાય અને મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એ એનથી પી તરફ જાય. એટલે આ કેસમાં શું થશે કે એ જે વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા વધુ હોય એટલે પીમાં, ત્યાંથી એ એન વિસ્તાર તરફ જતા હોય. કારણ કે એન કરતાં પીમાં હોલની સંખ્યા ઘનતા વધારે હોય. ઓકે, નેક્સ્ટ, જ્યારે પીએન જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે, તો મિત્રો ફોરવર્ડ બાયસ આપવા માટે પીને પોઝિટિવ સાથે જોડવાનો અને એનને નેગેટિવ સાથે. તો આપણે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું એ પીથી એન તરફ થયું અને બીજું એક આંતરિક વિદ્યુત ક્ષેત્ર હોય એ ડેપ્લેશન સ્તરની અંદર એ આયનોના લીધે હોય, એ ઊંધું હોય, એનથી પી હોય. કારણ કે એન બાજુ ધન આયનો હોય પેન્ટાવેલેન્ટના અને પી બાજુ ટ્રાયવેલેન્ટના ઋણ આયનો હોય. તો એ આંતરિક વિદ્યુત ક્ષેત્ર જે છે એ ડેપ્લેશન સ્તરનું એ અને આપણે લાગુ પાડ્યું એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ફોરવર્ડ બાયસ જોડીએ ત્યારે. તો એના કારણે શું થાય કે એ ડેપ્લેશન સ્તરની અંદર છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. એમ ડેપ્લેશન સ્તર સાંકડું સાંકડું થતું જાય, જંક્શનનો અવરોધ પણ ઘટતો જાય. પછી એ ડેપ્લેશન બેરિયર જે પહેલાં V0 હોય એ હવે V0 - V થતું જાય, કારણ કે બંને વિદ્યુત ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ છે. એટલે ડેપ્લેશન બેરિયરની ઊંચાઈ પણ ઘટતી જાય અને પ્રવાહ વધતો જાય. તો ફોરવર્ડ બાયસમાં બધું ઘટે, પ્રવાહ વધે. તો આમાં પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટશે. ઓકે, એનું કારણ શું છે કે આંતરિક અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. એટલે આંતરિક વિદ્યુત ક્ષેત્ર અંદરથી બાદ થઈ જાય બાહ્યમાંથી, એટલે V0 - V જેટલું વોલ્ટેજ લાગુ પડે અને ડેપ્લેશન સ્તર ક્રમશઃ સાંકડું સાંકડું થતું જાય. રિવર્સ બાયસમાં બંને વિદ્યુત ક્ષેત્રો એક જ દિશામાં હોય તો આનાથી ઊંધું થાય, ડેપ્લેશન સ્તર પહોળું થાય, પછી ડેપ્લેશન સ્તરનો અવરોધ છે એ વધતો જાય, ડેપ્લેશન બેરિયરમાં V0 + V થાય, એટલે ડેપ્લેશન બેરિયરની ઊંચાઈ ઘટતી જાય. તો પ્રવાહ બહુ જ નહિવત માઇનોરિટી ચાર્જ કેરિયરથી માઇક્રો એમ્પિયરના ક્રમનો મળે. એમાં બધું વધે, પ્રવાહ ઘટે. આમાં બધું ઘટે, પ્રવાહ વધે, એવું છે. હવે નેક્સ્ટ, સૌથી પહેલાં બીજી એક વાત કરવાની છે કે મિત્રો જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય એ હવે ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. એનું કારણ એ છે કે હવે આપણે આ જે સિલેબસ છે એ કમ્પ્લીટ થયા પછી આપણે રેગ્યુલર એમ બધા ઓબ્જેક્ટિવ માટેના લેક્ચર્સ મૂકીશું. તો એ બહુ જ મહત્ત્વનું છે, કારણ કે આપણે પેપર સ્ટાઇલ પ્રમાણે 50% માર્ક્સ છે, એટલે કે 50 માર્ક્સ છે એ MCQના છે. તો એ MCQ પર બહુ જ ફોકસ કરવાનું છે. તો આપણે જથ્થાબંધ MCQ સોલ્વ કરીશું અને એના રેગ્યુલર લેક્ચર હું સબમિટ કરતો જઈશ. એટલે એનું નોટિફિકેશન તમને મળતું રહે એ માટે આ બેલ આઇકન પણ દબાવતા રહેજો, એટલે તમને રેગ્યુલર એ MCQના લેક્ચર પણ જોવા મળશે. તો
આટલી સરસ ફેસિલિટી મળે છે ઘેર બેઠા ભણવાની, તો એનો લાભ ઉઠાવો. ઓકે, હવે નેક્સ્ટ છઠ્ઠો સ્વાધ્યાયનો દાખલો છે. અર્ધ તરંગ રેક્ટિફિકેશનમાં ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો આઉટપુટ આવૃત્તિ કેટલી હશે, અને આ જ ઇનપુટ આવૃત્તિ માટે પૂર્ણ તરંગની રેક્ટિફાયરની આઉટપુટ આવૃત્તિ કેટલી હશે. તો આપણે થિયરીમાં છેલ્લે એક ટેબલ જોયેલું બંનેનો તફાવત અર્ધ તરંગ પૂર્ણ તરંગનો, એમાં પણ વાત કરેલી કે અર્ધ તરંગ રેક્ટિફાયરમાં એક એસી સિગ્નલ આપીએ, એટલે આવું હોય ને આમ, તો એના દીઠ એક ડીસી પલ્સ આપણને મળે છે. એટલે એકે એક જ મળે, એટલે ઇનપુટ આવૃત્તિ બરાબર આઉટપુટ આવૃત્તિ હોય. એટલે ઇનપુટમાં આપણે 50 હર્ટ્ઝ આવૃત્તિ ઇનપુટ તરીકે આપી હોય તો આઉટપુટમાં આપણને 50 હર્ટ્ઝ આવૃત્તિ જ મળે. પણ પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં શું થાય છે કે એસીનું એક સિગ્નલ આપીએ તો આઉટપુટમાં આપણને ડીસીના 2 પલ્સ મળે છે. એટલે કે આવૃત્તિ બમણી થઈ જાય. એટલે ઇનપુટ આવૃત્તિ કરતાં આઉટપુટ આવૃત્તિ બમણી, એટલે ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો આઉટપુટ આવૃત્તિ 100 હર્ટ્ઝ હોય છે. ઓકે, અને આપણા સિલેબસનો લાસ્ટ દાખલો છે. 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટની બેન્ડ ગેપ ધરાવતા સેમિકન્ડક્ટરમાંથી પીએન જંક્શન ફોટોડાયોડ બનાવેલો છે. તો શું તે 600 નેનોમીટરની તરંગ લંબાઈને પારખી શકશે? તો મિત્રો, ફોટોડાયોડ છે એક પ્રકારનો ફોટો ડિટેક્ટર છે, પણ એની ઉપર આપણે જે પ્રકાશ આપાત કરીએ એ વિકિરણની ઉર્જા એ બેન્ડગેપ જેટલી અથવા એનીથી વધુ હોવી જોઈએ. તો આ 600 નેનોમીટર તરંગ લંબાઈને અનુરૂપ ઉર્જા શોધવી છે આપણે. તો આપણને ખબર છે E બરાબર h ન્યુ, લેમડા સ્વરૂપે લખો તો E બરાબર h ન્યુ બાય લેમડા, તો hc બાય લેમડા, સોરી. અને એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો ભાગ્યા E કરી દેવાનું, એટલે hc અપોન લેમડા E. તો h પ્લાન્ક અચળાંક આપણને ખબર છે 6.63 × 10⁻34. c પ્રકાશનો વેગ શૂન્યાવકાશમાં 3 × 10⁸. લેમડા આપણને આપી છે 600 નેનોમીટર, એટલે 600 × 10⁻9 કરો અને 2 મીંડા ઉપર ચડાવી દો તો 6 × 10⁻7 મીટર થાય. અને આ E 1.6 × 10⁻19 છે. તો આનું સાદું રૂપ આપો એટલે સીધું ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ આવે 2.07 ઇલેક્ટ્રોન વોલ્ટ. મિત્રો, આનો એક શોર્ટકટ પણ છે, એ માત્ર MCQ માટે જ વાપરવાનો છે, એ યાદ રાખજો કે ડાયરેક્ટ ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ લાવવો હોય તો આ સંખ્યા યાદ રાખવાની, 12,423 ભાગ્યા લેમડાનું મૂલ્ય એંગસ્ટ્રોમમાં લેવાનું. તો 600 નેનોમીટર એટલે 6000 એંગસ્ટ્રોમ થાય. તો 12,423 ભાગ્યા 6000 કરો એટલે સીધો જવાબ આવી જાય 2.07 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ MCQ માટે આ ટ્રીક યાદ રાખવાની, પણ લેમડા ફરજિયાત એંગસ્ટ્રોમમાં કરવાનો, તો ઈનું મૂલ્ય ડાયરેક્ટ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. હવે આપણને પૂછ્યું છે કે આ ફોટો ડાયોડ છે એ પ્રકાશને પારખવા માટે કામ કરે કે નહીં? ના કરે. કેમ કે આપણે જે વિકિરણ આપાત કર્યું એની જે ઉર્જા આપણે ગણી તે જરૂરિયાત એટલે કે EG કરતાં તો નાની છે. કન્ડિશન શું છે કે ઈનું મૂલ્ય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ EG હોવું જોઈએ. આ તો લેસ દેન EG છે ને, 2.8 કરતાં 2.07 નાની છે. તો એ વિકિરણ છે એ ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં લઈ જઈ શકે નહીં. એટલે કે ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉત્પન્ન ના કરી શકે. તો ફોટોડાયોડના પ્રવાહમાં કોઈ ફરક ના પડે તો એવો પ્રકાશ પારખી ન શકાય. ઓકે, તો આપણું સિલેબસ અહીંયા કમ્પ્લીટ થાય છે. અને હવે આપણે લાસ્ટ ટાઈમ વાત કરેલી એ પ્રમાણે આપણે પેપર સ્ટાઇલ જે નવી આવી એ સ્પેશિયલી 2021ની જે એક્ઝામ છે એના માટેની છે. તો આપણે થોડીક એની ચર્ચા કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પેપર સ્ટાઇલની ચર્ચા કરીએ છીએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જે આપણા સિલેબસ, ટેક્સ્ટબુક અને
એક્ઝામ મેનેજ કરે છે ગુજરાત બોર્ડનું તે. તો સ્પેશિયલી કોવિડના કારણે 2021માં લેવાવાળી જે પરીક્ષા છે એના માટે પેપર સ્ટાઇલમાં થોડો ફેરફાર કરેલો છે. તો આપણે એની ચર્ચા કરીએ છીએ. અને આ માત્ર મે 2021માં જે એક્ઝામ લેવાશે એના પૂરતું જ છે. તો આ વિડીયો એના પછીના વર્ષે વિદ્યાર્થી મિત્રો જોશે તો એમને આ લાગુ નહીં પડે. તો માત્ર મે હમણાં ડિક્લેર થયું છે કે મે 4થી મેથી લઈને 10મી જૂન સુધી એક્ઝામનું આયોજન છે. તો આપણે 4થી મે ગણતરી લઈને કરીએ તો બરાબર 4 મહિનાનો સમય તમારી પાસે છે. ઇનફ છે. સિલેબસ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે રિવિઝન કરવાનું છે. અને એમાં 2 પોર્શન હશે પેપરમાં. પહેલો પાર્ટ એ છે એ MCQનો છે. 50 માર્ક્સના MCQ અને 1 માર્ક્સનો 1 એવા 50 MCQ હશે. અને એના માટે તમને 1 કલાકનો સમય મળશે. તો પહેલાં 1 કલાકમાં એ 50 MCQ સોલ્વ કરીને એ OMR શીટમાં ભરીને તમારે સબમિટ કરી દેવાના રહેશે. અને 1 કલાક પૂરો થાય એટલે એ લઈ જ લેશે પેપર. પછીનો જે 2 કલાકનો સમય છે એમાં પાર્ટ બી હશે, એ લેખિત છે. તો એ સપ્લિમેન્ટરીમાં તમારે ક્વેશ્ચન આન્સર લખવાના છે. ક્વેશ્ચન તો આપેલા હશે, આપણા આન્સર જ લખવાના હોય. તો એમાં 3 પ્રકારના પ્રશ્નો હોય છે. 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 4 માર્ક્સના. આમાં મિક્સ હોય છે. થિયરી પણ હોઈ શકે અને દાખલા પણ હોઈ શકે. એકદમ નાની થિયરી, નાના દાખલા બધા 2 માર્ક્સમાં હોય. મીડિયમ સાઇઝના 3 માર્ક્સમાં અને કિંગ સાઇઝ હોય એ બધા 4 માર્ક્સમાં હોય છે. તો એવા 2 માર્ક્સવાળા ક્વેશ્ચનના 16 માર્ક્સ હોય છે. 3 માર્ક્સના જે ક્વેશ્ચન હશે એ 18 માર્ક્સના અને 4 માર્ક્સના ક્વેશ્ચનના 16 હશે, 16 માર્ક્સ. એમ કરીને આ 50 માર્ક્સનો વિભાગ 2 છે. તો એમ કરીને વિભાગ 1 50 માર્ક્સ, વિભાગ 2 50 માર્ક્સ, એટલે ટોટલ 100 માર્ક્સનું તમારું પેપર થશે. ઓકે. હવે આ જે લેખિત પરીક્ષાનું છે એનું થોડુંક ડિટેલ જોઈએ છે આપણે. તો મિત્રો, મેઇન જે ફેરફાર પેપર સ્ટાઇલમાં છે એની આપણે વાત કરીએ તો આ જ્ઞાન ને સમજ ને ઉપયોજન ને આ બધું જોવાની જરૂર નથી. આમાં લેવલ પ્રમાણે કેટલા ક્વેશ્ચન, પણ જનરલી આનું કશું પાલન નથી થતું હતું. એટલે આના વિશે બહુ વિચારવાનું નથી. આપણે આ છે કે 50 માર્ક્સના MCQ છે. 50 માર્ક્સનું જે લેખિત છે એમાં આપણને આ પેપર સ્ટાઇલમાં ફેરફાર હશે. પહેલાં ઇન્ટરનલ ઓપ્શન આવતું હતું. એનો મતલબ શું થાય કે 12માના ક્વેશ્ચનના અર્થવામાં 12મો ક્વેશ્ચન હોય. એટલે 2માંથી કોઈ એક લખવાનું હોય. પર્ટિક્યુલર આ જે મે 2021માં જે એક્ઝામ લેવાની છે એમાં એક ફેરફાર એ છે કે ટોટલ આપણને વિકલ્પ સહિત 12 ક્વેશ્ચન સળંગ આપેલા હશે. અને એ 12માંથી કોઈ પણ 8 એટેન્ડ કરવાના છે. 2 માર્ક્સના ક્વેશ્ચનની વાત છે. હા, SA1 એટલે શોર્ટ આન્સર્ડ ક્વેશ્ચન હોય ને, એટલે 2 માર્ક્સવાળા. આપણે લખવાના 8 છે, આપેલા હશે 12. તો આપણને એવા વધારાના બધા 4 ક્વેશ્ચન મળે છે. એટલે આપણને સિલેક્શન મળી રહે કે જે સૌથી સારા આવડતા હોય એ લખવાના. અને જો થિયરી અને દાખલામાંથી આપણે સિલેક્ટ કરવાનું હોય તો દાખલો સરસ આવડતો હોય તો એ જ કરવાનું, કારણ કે ઓછા સમયમાં પાછે પૂરા માર્ક્સ મળે. તો આ જનરલ ઓપ્શન કહેવાય છે કે કોઈ પણ 12 ક્વેશ્ચનમાંથી કોઈ પણ 8 ક્વેશ્ચન એટેન્ડ કરવાના. તો અમુક જે વિદ્યાર્થીઓ હોય, પ્રમાણમાં અભ્યાસમાં થોડા નબળા હોય, એ લોકોએ શું કરવાનું કે અમુક જે ચેપ્ટર લાગતા હોય બહુ હેવી, મતલબ કશી ખબર જ ના પડતી હોય જે ચેપ્ટરમાં, એ તમે સિલેબસમાંથી હટાવી શકો. કેમ કે તમને ઓપ્શન મળવાનું જ છે દરેકમાં.
એમસીક્યુમાં ઓપ્શન નહીં મળે. એમસીક્યુ તો બધા ચેપ્ટરના કરવા પડે, અને જો તમે બિલકુલ એ ચેપ્ટર કર્યું જ ના હોય તો એમસીક્યુમાંય ખબર ના પડે. એટલે આમ તો એ રીતે ટોટલી આખા ચેપ્ટર ઉડાડ દેવા એ તો જોખમી છે. પણ ટૂંકમાં બિલકુલ તૈયારી ના હોય અને પછી છેલ્લે થોડી તૈયારી કરીને પાસ થવાની ઈચ્છા હોય તો તમે આવું આખા સિલેબસમાંથી 2 થી 3 ચેપ્ટર આ રીતે ડિલીટ મારી શકો. પણ જે મહત્ત્વના ચેપ્ટર હોય એ ડિલીટ ના કરાય પાછા, એ ધ્યાન રાખવાનું. અને જે લોકોએ સારા માર્ક્સ લાવવા છે એ લોકોએ આવો કોઈ જ વિચાર નથી કરવાનો અને બધું જ તૈયાર કરવાનું છે. ઓકે, તો આ એક બહુ મોટો ફાયદો છે કે 12માંથી ગમે તે 8, એટલે આ તો લોટરી જેવું છે. તો એવા 2 માર્ક્સવાળા 8 ક્વેશ્ચન આપણે એટેન્ડ કરવાના છે 16 માર્ક્સના. પછી શોર્ટ આન્સર્ડ ક્વેશ્ચન 2, એટલે એ 3 માર્ક્સવાળા ક્વેશ્ચન છે, એમાં થિયરી દાખલા બધું હોય બધામાં. તો ટોટલ તમને આપેલા હશે ક્વેશ્ચન 9, એમાંથી તમારે એટેન્ડ કરવાના છે 6, એટલે આમાં વધારાના 3 પ્રશ્નો હશે. તો સારા ક્વેશ્ચન પહેલાં જોઈ લેવાના, તારવી દેવાના, કયા સારા આવડે છે અને કયામાં ઓછું લખાણ છે અને પૂરા માર્ક્સ મળે એવા છે, દાખલા સિલેક્ટ થાય તો સૌથી બેસ્ટ. તો એવા 3 માર્ક્સના 6, એટલે 18 માર્ક્સના 3 માર્ક્સવાળા ક્વેશ્ચન થશે. અને જે લોંગ આન્સર્ડ ક્વેશ્ચન્સ છે એવા 6 આપેલા હશે, તમારે એમાંથી 4 સિલેક્ટ કરવાના છે. તો નોર્મલી 6 આપેલા હોય તો એમાં 3 થિયરી 3 દાખલા હોય, તો દાખલાઓ બહુ જ સરસ આવડતા હોય અને પરફેક્ટ ખબર હોય કે આ જ જવાબ આવે છે, તો તમારે 3 દાખલાની એક જ થિયરી સિલેક્ટ કરવાની, તો બહુ ઓછા સમયમાં પૂરેપૂરા માર્ક્સનું લખી શકાય. પણ ટૂંકમાં જે સારું આવડતું હોય એ સિલેક્ટ કરવાનું, એ ધ્યાન રાખવાનું. પણ આમાં વધારાના 2 ક્વેશ્ચન તમને મળે છે, આમાં 4 એક્સ્ટ્રા મળે છે, આમાં 3 એક્સ્ટ્રા મળે છે, આમાં 2 એક્સ્ટ્રા મળે છે. તો એવા 4 માર્ક્સવાળા 4 એટલે 16 માર્ક્સે. તો આ રીતે આપણું 50 માર્ક્સનું લેખિતનું પેપર થાય છે. કયા ચેપ્ટરમાંથી કયું પૂછાશે એની જે બ્લુ પ્રિન્ટ હોય છે એ 100% એનું પાલન કરવું જ એવો કોઈ નિયમ નથી. એ બ્લુ પ્રિન્ટની નીચે સ્પષ્ટ લખેલું હોય છે કે યુનિટ વાઇઝ પેપરમાં ફેરફાર નહીં કરવાનો, કે યુનિટ 1 આટલા માર્ક્સનું છે 25 માર્કનું, તો એ 25 માર્કનું જ પૂછવાનું. પણ એ યુનિટમાં પહેલું, બીજું, ત્રીજું 3 ચેપ્ટર હોય, તો એ 3માં થઈને 25 માર્ક્સનું પૂછવાનું હોય તો એ 25 જ હોય. પણ એમાં પહેલા ચેપ્ટરમાંથી આટલું, બીજામાંથી આટલું, ત્રીજામાંથી આટલું, એવું બાયફર્ગેશન નથી. એમાં જેને જેમ પૂછવું હોય એમ પૂછી શકે. એટલે એ બ્લુ પ્રિન્ટને બહુ ફોલો નહીં કરવાની. એ બોર્ડવાળા એક સેમ્પલ પેપર આપે છે અને એ સેમ્પલ પેપરની અંદર જે બ્લુ પ્રિન્ટ હોય છે એ સેમ્પલ પેપર પૂરતી જ મર્યાદિત હોય છે. અને એ જ પ્રમાણે પૂછવું. એટલે અમુક લોકો કેવું પકડી લેતા હોય છે કે 4 માર્ક્સવાળો ક્વેશ્ચન તો ત્રીજા ચેપ્ટરમાંથી આવે છે, બીજામાંથી આવે છે, 10મામાંથી આવે છે, 14મામાંથી આવે, આવું કશું હોતું નથી. એટલે એવું ધ્યાનમાં નહીં લેવાનું. ઓકે, તો મિત્રો આપણે આ જે બધી ચર્ચા કરી એને ફોલો કરવાની. અને સૌથી મહત્ત્વનું તો મેઇન આપણે જે તૈયારી કરીએ છીએ એ છે, શું પૂછાવાનું છે એ આપણને ખબર નથી, શું અને શામાંથી પૂછાવાનું છે એ બધી આપણને ખબર છે, તો આપણે એના પર જ ફોકસ રાખવાનું હોય ને. તો એ પૂરેપૂરું તૈયાર કરવાનું. તો તમને આગળ જતાં જે લોકોએ બી ગ્રુપ રાખ્યું છે એ લોકોને નીટમાં, અને એ ગ્રુપ રાખ્યું છે એ લોકોએ JEE એડવાન્સ, JEE મેઇન્સ અને ગુજકેટ, એ બંને એક્ઝામમાં એ બધું કામમાં આવવાનું જ છે. તો આ વખતની જે 2021માં લેવાવાળી જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એ મેથ્સવાળા માટે JEE અને ગુજકેટ, અને બી ગ્રુપવાળા માટે નીટ, એમાં પણ જે ડિલીટેડ સિલેબસ છે એ ડિલીટ થઈને જ પ્રશ્નો પૂછાવાના છે. તો એમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી. ઓકે, તો ઓલ ધ બેસ્ટ. અને નેક્સ્ટ લેક્ચરથી આપણે MCQ સ્ટાર્ટ કરીશું. તો ખાસ બધાએ યાદ રાખવાનું છે, પેલું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, દેટ્સ ઇટ. ઓલ ધ બેસ્ટ.